જૂનાગઢ ભેસાણ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। દારૂની કટિંગ થતું હતું ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી। ભેસાણ તાલુકાના રફાડિયા ગામની સીમમાં રાત્રિના સમયે થતું હતું દારૂનું કટિંગ। 68.64 લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,593 બોટલ જપ્ત કરવામાં આવી છે। 97 લાખથી કિંમતના 6 વાહનો, મોબાઈલ સહિત કુલ 1,16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી બુટલેગરોમાં નાસભાગ મચી ગયો હતો। પોલીસને જોઈને આરોપીઓ નાસી છૂટ્યા છે। અમરેલીના લિસ્ટેડ બુટલેગર ધર્મેશ વાડા સહિતના 9 આરોપીઓ વિરુદ્ધ ગુનાહો નોંધાયો છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રફાડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ SMC દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ભેસાણ પોલીસને ઊંઘતી રાખી ખુલ્લા મેદાન વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ દરોડામાં રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે દારૂ મંગાવનાર સહિત 9 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા છે। SMC દ્વારા ગઈકાલ રાત્રિ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં કુલ રૂપિયા 1,16,35,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જથ્થામાં 15,593 વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂપિયા 68,64,900 આંકવામાં આવી છે। આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 6 વાહનો પણ જપ્ત કરાયા છે, જેમાં ટાટા કન્ટેનર, અશોક લેલેન્ડ, મહિન્દ્રા XUV, હ્યુન્ડાઈ i20, સ્વિફ્ટ ડિઝાયર અને હ્યુન્ડાઈ ક્રેટાનો સમાવેશ થાય છે। આ વાહનોની કુલ કિંમત રૂપિયા 47 લાખ અંદાજવામાં આવે છે। સ્થળ પરથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 5,000 છે। આ દરોડામાં પોલીસને કોઈ આરોપી હાથ લાગ્યો નથી, પરંતુ તેમના નામો અને વિગતો બહાર આવી છે। આ કેસમાં કુલ 9 આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે, જેમાં મુખ્ય આરોપી ધર્મેશ મનુભાઈ વાડા, રહેણાંક અમરેલી, અને તેના ભાગીદાર જયેન્દ્ર જીલુભાઈ બસિયા, રહેણાંક અમરનગર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો સમાવેશ થાય છે। આ બંને આરોપીઓ IMFLના મુખ્ય રિસીવર હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં સંકળાયેલા 6 વાહનોના ડ્રાઈવરો અને દારૂના સપ્લાયર પણ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ છે। SMCના PI RK કરમતા અને PSI VN જાડેજા દ્વારા આ દરોડો સફળતાપૂર્વક પાડવામાં આવ્યો હતો। આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ અધિનિયમની કલમો 65 AE, 81, 83, 98, 116B અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111 2B, 111 3-4 હેઠળ ગુનાહો નોંધવામાં આવ્યો છે। આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા જિલ્લામાં દારૂના કારોબારની જાળ કેટલી ઊંડી છે તે ફરી એકવાર સાબિત થયું છે। પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તેની સાથે જ રિપોર્ટર હાસમ હોદી, ભેસાણ।